ચાલો દોસ્તો, તો હવે આપણે આગળ વધીએ. રાસાયણિક ગતિકી ચેપ્ટરની અંદર લેક્ચર નંબર 8 દ્વિતીય અને તૃતીય ક્રમની પ્રક્રિયાની વાતો કરવાની છે. જો શૂન્ય ક્રમની પ્રક્રિયાની વાત કરી, પ્રથમ ક્રમની પ્રક્રિયાની વાત કરી, આ બોર્ડની અંદર છે. જેડબલઈ નીટના સિલેબસની અંદર આ એક્સ્ટ્રા વધારવાનું છે. જેડબલઈ નીટમાં શૂન્ય ક્રમ ને પ્રથમ ક્રમ તો છે જ, પણ દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમ પણ પૂછી શકે છે. દ્વિતીય ક્રમ સુધી ખાસ વધારે યાદ રાખવાનું છે. એનું કોમન સૂત્ર છે, બંનેમાં લાગશે જ તે. ઓકે, તો આ જે છે આ કોમન સૂત્ર જે છે, શું કઈ વસ્તુ જે છે એ આપણે જોઈ લઈએ બહુ મસ્ત રીતે. KT ઇઝ ઇક્વલ ટુ 1/n-1. KT ઇઝ ઇક્વલ ટુ 1/n-1 તમને એટલે n એટલે શું છે? n ક્રમની પ્રક્રિયા છે. જો સંકલિત વેગ સમીકરણમાં nth ક્રમની પ્રક્રિયા જે છે, nth ક્રમની પ્રક્રિયા એટલે n ક્રમની પ્રક્રિયા, દ્વિતીય અને તૃતીય. જો આ સૂત્ર જે છે પ્રથમ ક્રમ માટે અને શૂન્ય ક્રમ માટે લાગુ નથી પડતું, દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમને એનાથી વધારે લાગુ પડે છે. એટલા માટે આ જે છે પ્રક્રિયાનો ક્રમ nth ક્રમની પ્રક્રિયા, n એટલે પ્રક્રિયાનો ક્રમ છે. KT બરાબર આ જે છે 1/n-1 1/a-x. જો a જે છે એટલે શરૂઆતની સાંદ્રતા, આપણે R0 જેને કહીએ છીએ એને ઘણી વખત એ પણ કહેવામાં આવે છે. એટલે એ અમે એટલા માટે લખ્યો છે, R0 એટલા માટે નથી લખ્યો કે ઘણી વખત એક્ઝામની અંદર એ પણ આપી શકે છે. એ એટલે શરૂઆતની સાંદ્રતા લેવાની છે. હવે થોડીક સાંદ્રતા બાદ થશે એટલે RT એટલે t સમયે સાંદ્રતા આપણે લઈએ છીએ. તો t સમયની સાંદ્રતા છે દોસ્તો, એ કેટલી આવશે? t સમયની સાંદ્રતા જે છે તે RT ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે a-x. એટલે કે આટલી સાંદ્રતા x જેટલી સાંદ્રતા ઓછી થઈ હશે એટલે આટલી વધી હશે. ધારી લો કે તમારી પાસે શરૂઆતમાં 5 મોલર સાંદ્રતા હતી, એમાંથી 2 મોલર જેટલી ઓછી થઈ એટલે 5 માંથી કેટલી 2 મોલર જેટલી ઓછી થઈ એટલે કેટલી આવી? 3 મોલર. એટલે RT બરાબર. તો a-x એટલે RT છે. જ્યાં આપણે RT લખતા હતા એ શું છે? a-x છે. એટલે a-x જે છે એ RT છે. એ એટલે શરૂઆતની સાંદ્રતા છે. R0 જેને આપણે કહેતા હતા તે છે. એટલે તમે કન્ફ્યુઝ ન થાવ, ઘણી વખત આ રીતના પણ પ્રશ્નો પૂછી નાખે છે, એટલા માટે મેં લીધું છે. હવે ધારી લો કે અહીંયા તમારે k લેવું છે, વેગ અચળાંક k નું સૂત્ર k બરાબર 1/t-n-1 અને અહીંયા લઈ લેવાનું છે. બાકી બધું બેઠે બેઠું જ લખી દેવાનું છે. 1/a-x રેસ ટુ n-1 છે. જો બરાબર માઇનસ અહીંયા a-n-1 છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર જે છે પ્રથમ ક્રમ માટે લાગુ નહીં પડે, શૂન્ય ક્રમ માટે લાગુ નહીં પડે, દ્વિતીય અને તૃતીય ક્રમ અને તેનાથી આગળથી લાગુ પડશે. એટલે ખાસ ધ્યાન રાખજો. એવી જ રીતે અર્ધાયુષ સમયનું સૂત્ર જે છે એ યાદ રાખવાનું છે. અર્ધ આયુષ સમય જે છે t હાફ જે છે, ખરેખર t હાફ મારે લખવું હોય તો અહીંયા t હાફ એટલે k ઇન્ટુ t હાફ જે છે ઇઝ ઇક્વલ ટુ 1/n-1 સેમ હતો અહીંયા 2^n-1 a^n-1 છે. વ્યવસ્થિત અહીંયા લખી આપું છું એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય. t હાફ બરાબર 1/k ઇન્ટુ n-1 બરાબર છે. 1/k ઇન્ટુ n, k અહીંયા છેદમાં લઈ લેવાનો છે. જો t ઉપર રાખો તો અહીંયા રાખી દેવાનું છે. આપણે આમાંથી આ લઈએ છીએ, આ લીધું તે આમાંથી લીધેલું છે. ઓકે, હવે જોજો અહીંયા શું લખવાનું છે? 2^n-1 2^n-1 જોજો બરાબર. અને અહીંયા આવશે a^n-1 એટલે a એટલે શું છે? શરૂઆતની સાંદ્રતા. n એટલે પ્રક્રિયાનો ક્રમ છે. સૂત્ર તો બહુ મોટું લાગે છે, જો યાદ રાખવું હોય તો. આના માટે હું ફરજિયાત નથી કહેતો યાદ રાખવું જ, કેમ કે આની બીજી વ્યવસ્થા છે. હા, આ યાદ રાખી લેવાનું. t હાફ જે છે ફરી વખત અહીંયા લખ નાખું ચલે છે 1/a^n-1. આ એક યાદ રાખવાનું, આ ફરજિયાત છે. આ ફાઇનલ કહું છું, યાદ રાખવું જ. આ યાદ રાખવું જ. ચાલો, આને હું ફરજિયાત નથી કહેતો, કેમ કે આના સિવાયના જે છે બીજો જુગાડ થઈ શકે છે દ્વિતીય ક્રમ તૃતીય ક્રમ માટે, એ હું તમને હમણાં કહી દઈશ. પણ જો યાદ રહી જાય તો વેલ એન્ડ ગુડ. 1/k(n-1) 2^n-1 a^n-1 થશે. હવે આપણે લઈએ છીએ કે આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા જે છે એનાથી સ્ટાર્ટ કરીએ છીએ. આ આપણે ઉપરના બે આ સૂત્ર જોયા દોસ્તો. આ બે સૂત્ર જે છે દ્વિતીય ક્રમ તૃતીય ક્રમ ચતુર્થ ક્રમ કોઈ પણ ક્રમ માટે લાગુ પાડી શકાય છે. મોસ્ટ ઓફ દ્વિતીય ક્રમ સુધીના પ્રશ્નો પૂછાય છે. તો એ છતાં આપણે તૃતીય ક્રમ માટે પણ તમે લગાવી શકો છો, બરાબર છે ત્યાં સુધી. એટલે આપણે દ્વિતીય ક્રમ સુધી આપણે વધારે જોઈશું. તૃતીય ક્રમનું જોવું હોય તો પણ લઈ લેશું. દ્વિતીય ક્રમની પ્રક્રિયા જે છે એના માટે કે એસ્ટરનું જળ વિભાજન એટલે કે એસ્ટરનું આલ્કલીની મદદથી જળ વિભાજન જે છે,
આ એસ્ટર જે છે એનું બેઝની હાજરીમાં, જો પાણીની હાજરીમાં જળ વિભાજન હતું એસ્ટરનું, એ પ્રથમ ક્રમની પ્રક્રિયા હતી. આભાસી પ્રથમ ક્રમ, ખરેખર દ્વિતીય ક્રમની છે, પણ વર્તન પ્રથમ ક્રમનું કરે છે એટલે પ્રથમ ક્રમની કહેવામાં આવે છે. હવે આ જે છે આ એસ્ટર છે, પણ એનું પાણીની હાજરીમાં જળ વિભાજન નથી કરવાનું. આ જે છે આલ્કલીની હાજરીમાં જળ વિભાજન કરવાનું છે. તો આ જે છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા, આના પર પણ આધાર રાખશે, આના પર. આ બધા ઉદાહરણ યાદ રાખવાના નથી, સમજવા માટે આપ્યા છે કે આ જે છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, બાકી તમારે યાદ નથી રાખવાના. એટલે થોડાક ઉદાહરણ લીધા હોય તો તમને આઈડિયા આવે એટલા માટે છે. બાકી કોઈ પરીક્ષામાં આ જે છે ડાયરેક્ટ યાદ રાખવાની જરૂર નથી. H2I2 2HI, કારણ કે આ પ્રાયોગિક રીતે નક્કી થાય છે. આ દ્વિતીય ક્રમની છે. 2HI નું વિઘટન થઈને મળે છે 2NO2 માંથી NO અને O2, 2NO પ્લસ F2, 2NO2F, NO પ્લસ O3, NO2 અને O2, Cl2 O જે છે Cl2 O2 જે છે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા જે છે એના માટે આપણે કેનું સૂત્ર તારવવું છે? આપણે જે હમણાં કોમન સૂત્ર લખ્યું હતું, ફરી એક વખત કોમન સૂત્ર હું અહીંયા લખી દઉં છું. K ઇઝ ઇક્વલ ટુ 1/T(n-1), શાંતિપૂર્વક અહીંયા ધ્યાન આપજો. 1/A-X રેસ ટુ n-1, આવું આપણે લખ્યું હતું. રેસ ટુ n-1. A એટલે શરૂઆતની સાંદ્રતા, X એટલે સાંદ્રતામાં થતો ઘટાડો. A-X એટલે RT આપણે લેતા હતા દોસ્તો. આ વાત થઈ ગઈ છે. -1/A⁻n-1. બસ આટલી વાત આવશે. હવે જોજો બરાબર, આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા લઈએ છીએ એટલે જ્યાં જ્યાં n છે ત્યાં આપણે 2 મૂકવાના. અહીંયા 2 મૂકશું તો આપણું સૂત્ર કયું થશે? આપણે જો અહીંયા 2 મૂકશું તો આપણું સૂત્ર K ઇઝ ઇક્વલ ટુ 1/ અહીંયા શું થશે? T. કેમ કે અહીંયા 2 મૂકશું તો 2 - 1 એટલે કેટલા થશે? 1. એટલે અહીંયા કાંઈ નથી લખવાની જરૂર. અહીંયા 1/A-X બરાબર છે. અહીંયા n બરાબર કેટલા મૂકીએ છીએ આપણે? 2. 2 - 1 એટલે કેટલી ઘાત આવી? 1 ઘાત આવી. -1/A⁻n-1. 2 - 1 એટલે કેટલા થઈ ગયા? આટલું થઈ ગયું. આ કયા ક્રમની પ્રક્રિયા માટે થયું? દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. કયા ક્રમની પ્રક્રિયા માટે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. વેગ અચળાંક K નું સૂત્ર છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક K નું સૂત્ર છે 1/T. અહીંયા આવશે n બરાબર 2 મૂક્યા છે. 2 - 1 એટલે 1 ઘાત, અહીંયા પણ 1 ઘાત આવી ગઈ. હવે જોજો દોસ્તો, આનું થોડુંક સૂત્ર જે છે એનું મોડિફિકેશન આપણે કરી નાખીએ. T ને ઉપર લઈ જઈએ એટલે અહીંયા શું થઈ ગયું? KT ઇઝ ઇક્વલ ટુ 1/A-X. આવું થઈ ગયું. -1/A. હવે આપણે એક કામ કરી લઈએ, આને આ બાજુ લઈ લઈએ તો 1/A પ્લસ થઈ જશે. એટલે હું અહીંયા લખીશ 1/A-X ઇઝ ઇક્વલ ટુ, આના ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આ બાજુ આવી જશે એટલે KT પ્લસ શું આવશે? A KT પ્લસ શું આવશે? 1/A. આટલું સૂત્ર મળી ગયું. આ સૂત્ર જે છે ખાસ અગત્યનું છે. આપણે આના આલેખ માટે આપણે આનો યુઝ કરવાના છીએ. 1/A-X યાદ ન રહે તો કશો જ વાંધો નહીં. આ એક સૂત્ર યાદ રાખવાનું છે. આના પરથી 2 જ મિનિટમાં તમને મળી જશે. એટલે કદાચ બધા સૂત્રો બહુ બધા ભેગા થતા હોય યાદ ન રાખવું હોય તો કશો વાંધો નહીં, પણ આ એક યાદ રાખવાનું છે. આના પરથી તમારે આ મેળવી શકો છો 2 મિનિટની અંદર. 1/A-X ઇઝ ઇક્વલ ટુ KT પ્લસ 1/A. કારણ કે આપણે આલેખ ડ્રો કરવાનો થશે ત્યારે આની જરૂર પડશે. હવે આપણે સૂત્ર જે છે એ સૂત્ર બીજું લઈ લઈએ કે આપણી પાસે T½ નું સૂત્ર શું હતું? T½ બરાબર શું હતું? 1/K. અહીંયા હતું n-1. અહીંયા હતું 2n-1 અને અહીંયા હતું A⁻n-1. હવે હું અહીંયા કિંમત મૂકી દઉં છું. n બરાબર કેટલા મૂકું? 2. અહીંયા 2 મૂકી દઉં. n બરાબર તો 1/K. અહીંયા 2 મૂકું એટલે 2 - 1 એટલે કેટલા આવ્યા? 1. અહીંયા આવશે, આ ગુણાકારમાં છે 2 - 1 -1 ના છેદમાં 2 - 2 - 1 એટલે આટલા જ આવશે. 2 - 1 એટલે કેટલા આવ્યા? 1. 2 ની 1 ઘાત એટલે 2 જ આવશે. 2 - 1 એટલે કેટલા આવશે? 1 જ આવશે. 2 - એટલે 1 જ, એ ઉપર 1 જ આવ્યું. તો 1 ના છેદમાં કેટલા આવ્યા? A અને K. AK. તો T½ બરાબર અહીંયા જો આવી ગયું. T½ બરાબર શું આવશે? AK. એટલે આખું સૂત્ર યાદ ન રાખવું હોય તો કોઈ વાંધો નહીં, પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને T½ નું સૂત્ર યાદ હશે. પ્રથમ ક્રમ માટે T½ બરાબર 0.693/K હતું. આ કયા ક્રમ માટે? પ્રથમ ક્રમ માટે હતું. ઓકે. શૂન્ય ક્રમ માટે તમને ખબર હોવી જોઈએ T½ નું સૂત્ર. T½ બરાબર શું થશે? R0/2K. આવું બધું યાદ રાખી લો તો સારું પડશે. R0/2K. અહીંયા આ A છે એ R0 જ છે.
એ છે એ શું છે R0 છે દોસ્તો. એટલે આ જે છે એ પ્રથમ ક્રમ માટે હતું, પ્રથમ ક્રમ. આ કયા ક્રમ માટે? શૂન્ય ક્રમ માટે. એટલે આ સૂત્ર યાદ ન રાખવું હોય તો દર વખતે, કેમ કે આની બહુ જરૂર પડવાની છે, એટલે આ સૂત્ર હું તમને એવી રિક્વેસ્ટ કરું છું કે સીધું જ યાદ રાખી લો. આના પરથી યાદ રાખવું એના કરતા. દ્વિતીય ક્રમ માટે બરાબર છે ટી હાફ બરાબર શું થશે? ટી હાફ બરાબર થશે A/R0 ઇન્ટુ કે. R0 આ એ છે તે શું છે R0, અથવા એક કહી દો તો પણ ચાલશે. તો આ વાત થઈ ગઈ. તો આ એક સૂત્ર તારવું આપણે 1/A-x ઇઝ ઇક્વલ ટુ KT પ્લસ 1/A, અને આ સૂત્ર 1/AK વાળું આપણે લીધું છે. હવે આપણે આલેખ જોવાના છે દોસ્તો. ચાલો તો આ આલેખ ડ્રો કરેલા છે. તો પહેલા હું સૂત્ર લખી દઉં છું અહીંયા. આપણે n બરાબર 2 માટે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે k નું સૂત્ર લીધેલું છે 1/, એક જ મિનિટ, સીધું જ હું સૂત્ર લખી દઉં, જે તારવેલું છે તે જ, દર વખતે પછી પાછું તારવું નહીં. અહીંયા 1/A-x આવું આપણે તાર્યું હતું કે નહીં પહેલા પરથી, ઇઝ ઇક્વલ ટુ શું હતું? KT પ્લસ 1/A, આવું સૂત્ર આપણે તારવેલું હતું. તો આની અંદરથી આપણે કોના વિરુદ્ધ કોનો આલેખ ડ્રો કરશું? એટલે કે આ સૂત્ર કોના જેવું છે? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવું છે. ઓકે, તો y વિરુદ્ધ કોનો આલેખ ડ્રો કરવાનો હોય? x નો આલેખ ડ્રો કરવાનો હોય. તો આપણે y વિરુદ્ધ x નો આલેખ ડ્રો કરીએ છીએ. બહુ મસ્ત વાત છે. જોજો 1/A-x 1/A-x વિરુદ્ધ સમય t નો આલેખ ડ્રો કરીએ છીએ. 1/A-x વિરુદ્ધ સમય t. હવે આ જે છે k છે તે ઢાળ મળશે, ને ઢાળ જે મળશે તે ધન મળશે. એટલે આલેખ જે છે આમ નહીં આવે, આમ ઉપર આવશે. ઢાળ ધન છે, ઢાળ ધન છે એટલે આવી રીતે આવશે. અને 1/A જે છે આંતરછેદ મળવાનો છે. તો આ 1/A જે છે એ શું છે? આંતરછેદ છે. અને આ ઢાળ મળવાનો છે. એ ઢાળની વેલ્યુ કેટલી હશે? સ્લોપ, એટલે કે ઢાળ જે છે કેટલો છે? k બરાબર હશે. તો આ આવી રીતે એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો આલેખ સાચો છે, કયો ખોટો છે? તો 1/A-x છે. A-x એટલે RT પણ કહી શકો, 1/ અહીંયા RT આવું પણ કહી શકો છો. ખ્યાલ આવ્યો? એટલે એક્ઝામમાં કોઈ પણ રીતે તમને પૂછી શકે છે. આ JEE નીટની વાતો થાય છે દોસ્તો, એટલે ખાસ તમે ધ્યાન રાખજો. એક્ઝામમાં આ પ્રશ્નો પૂછી શકે. ટી હાફનું સૂત્ર હમણાં જ આપણે લીધું કે ભાઈ આના માટે ટી હાફનું સૂત્ર કેટલું હતું? ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 1/AK. 1/ શું આવશે? AK. આની અંદર ટી હાફ બરાબર 1/AK પ્લસ કેટલા છે? 0 છે. આ સૂત્ર પણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવું છે. આ સૂત્ર કોના જેવું છે? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવું છે. y ઇઝ ઇક્વલ ટુ કોના જેવું છે? mx પ્લસ c જેવું છે. આમાં કોના વિરુદ્ધ આપણે આલેખ ડ્રો કરીએ છીએ? જોજો બરાબર. અહીંયા આપણને તમને કીધેલું છે ટી હાફ વિરુદ્ધ 1/A નો આલેખ ડ્રો કરેલો છે. આ ટી હાફ જે છે વિરુદ્ધ, એક જ મિનિટ, ટી નો આલેખ ડ્રો કરીએ છીએ. એટલે કે 1/2 વિરુદ્ધ 1/A. 1/A એટલે કોણ થશે? x થશે. અલગ અલગ કરી દઈએ, બરાબર. એટલે હાફ વિરુદ્ધ કોણ થશે? 1/A વિરુદ્ધ આલેખ ડ્રો કરીએ છીએ. અહીંયા આંતરછેદ છે જ નહીં, એટલે આંતરછેદ આવશે જ નહીં. અને ઢાળ કેવો મળશે? ધન. અને ઢાળ ધન મળશે ને કોના જેટલો? 1/K જેટલો મળશે. એટલે આવા આલેખ જે છે એ પરીક્ષામાં વારંવાર પૂછી શકે છે અને પૂછાઈ ગયેલા છે. એટલે ખાસ ધ્યાન રાખજો. આ જે છે સૂત્ર પરથી જ યાદ રાખવાનું છે, એકદમ લોજિકલ જે છે. એટલે શાંતિપૂર્વક આને સમજીને 2 વખત 3 વખત 4 વખત આની પ્રેક્ટિસ કરો તો તમને માસ્ટરી આવશે. આવડી તો ગયું જ હશે, પણ માસ્ટરી આવવી એ અગત્યની વાત છે. એટલે ખાસ કારણ કે તો એક્ઝામમાં તમે ફટાફટ જવાબ લખી શકો છો. ધારો કે ચાલો હવે આપણે લાસ્ટ ટાઈમ આપણે પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમની પણ વાતો કરેલી હતી. એના ન્યુમેરિકલ જે છે આપણે MCQ નો લેક્ચર જે છે એની અંદર જોવાના જ છીએ. પણ આની અંદર સાથે સાથે આપણે જોઈ લઈએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે બરાબર છે 90% માટે 90% પૂરી થવા માટે 90% પૂરી થવા માટે 10 કલાક જેટલો સમય લાગે છે. તો 99.9% પૂર્ણ થવા કેટલો સમય લાગે? આ ટાઈપના પ્રશ્નો ઘણી વખત પૂછાય છે. એટલા માટે તો આ 90% પૂર્ણ થવા માટે 10 કલાક લાગે છે. તો જો R0 શરૂઆતની સાંદ્રતા R0 હોય, ધારી લો કે 100 છે, તો RT બરાબર કેટલી લઈએ આપણે? RT બરાબર RT સાંદ્રતા t સમયે 90% પૂરી થઈ ગઈ છે. જોજો ખાસ લખ્યું છે 90% પ્રક્રિયા બાકી છે, એમની પૂરી થઈ ગઈ છે. તો વધી કેટલી સાંદ્રતા? 10. એટલે 10. જો શરૂઆતમાં 100 હોય તો 90% પૂરી થઈ ગઈ તો કેટલી થઈ ગઈ? ટકાવારી વાળી વાત આવે ત્યાં 1 ધારવાનું. જો 1 ધાર્યો હોય અહીંયા તો અહીંયા કેટલો જવાબ આવશે? 0.1 આવશે. અહીંયા 100 ધાર્યા છે તો કેટલા આવે છે? 10 આવે છે. ઓકે, તો આટલી વસ્તુ તમારી યાદ. RT બરાબર આટલી એટલે 10 કલાક લાગે છે. એટલે t બરાબર કેટલી કલાક છે? 10 કલાક છે, અવરમાં છે.
તો હવે હું અહીંયા સૂત્ર મૂકું છું, કેમ કે આના પરથી આપણને વેગ અચળાંક કે મળશે. કે નું અહીંયા કિંમત મૂકશું તો આપણને સમય મળશે. છે પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે પ્રથમ ક્રમનું સૂત્ર મૂકવાનું 2.303 upon t log r0 ના છેદમાં rt, r0 ના છેદમાં rt આવું થશે. હવે k બરાબર અહીંયા 2.303 સમય કેટલો લાગે છે 10 કલાક, તો અહીંયા હું કેટલા મૂકું છું 10 બરાબર છે. અહીંયા log r0 કેટલી વેલ્યુ છે 100 ના છેદમાં કેટલા 10, rt બરાબર કેટલા છે 10. સો અહીંયા આ ઉડી ગયા log 10, log 10 ની વેલ્યુ 1 આવે, તમને ખબર હશે log 10 એટલે કેટલા થશે 1, એટલે 1 એટલે આટલી જ વેલ્યુ વધી, એટલે કેટલો જવાબ આવ્યો 2.303. 10 છે, 10 એટલે 10 ની 1 ઘાત થઈ કે નહીં, 10 ની 1 ઘાત એટલે અહીં ઉપર આવશે તો 10 ની -1 ઘાત. આવું રહેવા દઈએ તો સારું પડશે આપણને. ને એકમ કેમાં આવશે કલાક ઇન્વર્સમાં, કલાક ઇન્વર્સ, આની અંદર આપણને જવાબ મળશે. જો બરાબર બહુ જ અગત્યની વાત છે, ખાસ ધ્યાન રાખજો. હવે આગળ જો જોઈએ તો આની અંદરથી તમને આપણને કે મળી ગયો. હવે કે ની વેલ્યુ અહીંયા મૂકવાની 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, એટલે એના માટે r0 બરાબર 100 લઈ લઈએ અને rt બરાબર 0.1 લઈ લઈએ. rt બરાબર કેટલો લઈ લઈએ 0.1. જો બરાબર પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે t બરાબર, તો આપણે t શોધવાનું છે. તો k બરાબર 2.303 upon t આવું સૂત્ર છે આપણી પાસે, log r0 ના છેદમાં rt. હવે k, હવે t ને અહીંયા ઉપર લઈ લો તો k ને નીચે જવા દો 2.303 છેદમાં અહીંયા k નીચે મૂકી દો. k ની વેલ્યુ ખબર છે 2.303 ગુણ્યા 10 ની -1, 2.303 ગુણ્યા 10 ની -1. જો આવું બધું કરવાનું એટલે તમારે ZEE નીટમાં શક્ય ત્યાં સુધી કેલ્સીની જરૂર પડે નહીં. આપણે એવી ટ્રાય કરવાની કે કેલ્ક્યુલેટરની જરૂર ઓછી પડે, બરાબર છે કે નહીં, કારણ કે આપણે જે ZEE નીટની અંદર દાખલા ગણવા તો એમ જ ગણતરી કરવાની. હા ગણતરી કરી શકું છું, થોડીક વાર લાગશે, એટલે આવા ગણતરીવાળા જે દાખલાઓ હોય તો એને બાકી રાખી દેવાના. ZEE નીટનું પેપર લખતા હોય ત્યારે પહેલા જે તરત જ જવાબ આવી જાય હોય, તમે પ્રશ્નો જોવો ને જવાબ આવે, જોવો ને જવાબ આવે, એવા તરત જ કરી દેવાના છે. એ પૂરા થઈ જાય પછી આવા ગણતરીવાળા ઉઠાવવાના, કારણ કે એમાં થોડીક કદાચ વાર પણ લાગી શકે છે. એટલા માટે તો ગણતરી કરો એટલે ટ્રાય કરો એટલે એના નજીકનો જવાબ એ લોકો એવી રીતે મૂકેલો જ હોય છે, તો આવી જશે. અત્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે બધા જ દાખલા ગણવાના, બરાબર છે. આ કેલ્ક્યુલેટર આને જવાબ એમને નથી થાય એમ તો કેલ્ક્યુલેટરથી તમારે તો કરી દેવાનું અત્યારે, પણ જવાબ લાવવાનો અત્યારે, ખ્યાલ આવ્યો કે નહીં. પણ મોસ્ટ ઓફ 99%, 100% હું નથી કહેતો, પણ 99% ZEE નીટના પેપરમાં એવા જ પ્રશ્નો હોય છે કે જે તમારે જવાબ આવી જતા હોય છે. પણ અત્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે બધા જ ગણવાના છે. કેલ્ક્યુલેટરથી થાય એવા પણ, તો પછી ન થાય એમ હોય તો પછી કેલ્ક્યુલેટર લઈને ફટાફટ કરી નાખવાના છે. પણ પહેલી ટ્રાય એવી કરવાની કે કેલ્ક્યુલેટર વગર થાય, ખ્યાલ આવ્યો. ચાલો અહીંયા આવશે log, અહીંયા શું આવશે r0, અહીંયા શું આવશે r0, સોરી દોસ્ત r0 આપણે કેટલો મૂકશું, r0 તમને આપ્યો છે 100, કેટલો છે 100, અને rt કેટલો થશે 0.1. હવે 0.1 લઈએ, આના છેદમાં 0.1 એટલે 1000 થશે. 1000 log 1000 એટલે 10 ની 3 ઘાત થઈ, 10 ની 3 ઘાત log 10 ની 3 ઘાત એટલે ઘાત આગળ આવી જાય, એટલે ટૂંકમાં 1000 નો log 3 થાય. આ તમને ખબર જ હશે, તો હું સીધો મૂકી દઉં તો t બરાબર કેટલા આવશે, અહીંયા 2.303 ઉડી જાય, 2.303 એક સ્ટેપ વધારે લખી દઉં, ચાલો ને, અહીંયા 2.303 ગુણ્યા 10 ની -1 ઘાત, અહીંયા ગુણ્યા કેટલા આવશે 3, આ ઉડી ગયા. 10 ની -1 ઉપર આવી તો કેવી થાય પ્લસ, તો t બરાબર કેટલો આવશે 30. પણ 30 શું આવશે કલાક આવશે જવાબ, શું આવશે કલાક, કેમ કે આપણે k નો એકમ શેમાં હતો કલાકમાં હતો, આપણે આજે k કલાકમાં હતો, એટલે આપણો જવાબ સમય શેમાં આવશે કલાક. આ સેકન્ડમાં હોય તો સેકન્ડ ઇન્વર્સ હોય તો સેકન્ડમાં, વર્ષ હોય તો વર્ષમાં જવાબ આવશે, એટલે આપણો જવાબ શેમાં આવ્યો કલાકમાં આવે છે. ચાલો નેક્સ્ટ, પ્રથમ ક્રમની પ્રક્રિયા 90% પૂર્ણ થવા માટે 40 મિનિટ લાગે તો પ્રક્રિયાનો અર્ધાયુ સમય શોધો. તો આની હિન્ટ હું જરાક આપી દઉં તમને. ઓકે, દાખલો તમે ગણજો પછી. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે 90% પૂર્ણ થવા માટે 40 મિનિટ, હમણાં આપણે જોયું તે ટાઈપનું છે. એટલે કે આપણે આના પરથી પહેલા k ગણી લેવાનું છે, 2.303 upon t log r0 ના છેદમાં rt. આ તમને ખબર જ છે, બરાબર છે. હવે આ r0 બરાબર કેટલું લઈ લેવાનું, આ આપેલું છે, અહીંયા આપ્યું છે a એટલે r0, a એટલે શું થશે r0, અને rt કેટલું થશે a x, a બરાબર કેટલું છે 100, -x, x બરાબર કેટલું છે 90 બાદ થાય એટલે કેટલું આવશે 10. આ તમને ખબર જ છે.
તો કે બરાબર કેટલા આવશે 2.303 અપોન ટી બરાબર કેટલું છે 40 મિનિટમાં છે. જો આ મિનિટ છે એટલે જવાબ મિનિટ ઇન્વર્સમાં આવશે લોગ. બરાબર છે. લોગ અહીંયા કેટલા આવશે R0, અહીંયા R0 બરાબર કેટલા છે 100, અહીંયા કેટલા આવશે 10. આ ઉડી ગયું. લોગ 10 બરાબર કેટલા થશે 1. એટલે આપણો કે આવે છે 2.303 ના છેદમાં કેટલા આવે છે 40. હવે આ 40 તો પ્રક્રિયાનો અર્ધાયુષ સમય શોધવાનો છે. કયો સમય શોધવાનો છે? અર્ધાયુષ સમય. ઓકે, ટી હાફ બરાબર, તો ટી હાફ બરાબર આવું આપણે આવે છે ટી હાફ બરાબર 0.693 બાય શું આવશે કે. હવે કે ની વેલ્યુ કેટલી છે? હવે આ 0.693 કઈ રીતે આવ્યા હતા? આપણે જો થિયરી તમને થોડીક યાદ હોય તો આપણે આવું કંઈક કર્યું હતું. અહીંયા 2.303 ગુણ્યા 0.3010 કર્યા હતા. ખબર છે ને? 0.3010 ભાગ્યા કેટલા કર્યા હતા? બરાબર છે. આ કર્યું હતું ને એટલે આપણને 0.693 આવ્યું હતું. બરાબર છે. અને છેદમાં કે. તો અહીંયા કે ની વેલ્યુ મૂકી દઉં. અહીંયાથી કિંમત મૂક્યા છે આપણે ટી હાફની કિંમત. ટી હાફ બરાબર અહીંયા આવશે 2.303 ગુણ્યા 0.3010. હવે કે ની વેલ્યુ મૂકવાની છે. કે ની વેલ્યુ કેટલી છે? 2.303 ના છેદમાં 40. એટલે 2.303 ના છેદમાં 40 એટલે છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં. એટલે 2.303 શું થયું? ઉડી ગયા. હવે અહીંયા કેટલા આવશે? અહીંયા 40 છે. બરાબર. આ એક મીંડું કાઢી નાખું એટલે 3 આવી જાય. એટલે કેટલો થશે? ટી હાફ બરાબર 3.010 ગુણ્યા કેટલા આવશે? 4. 4 તેરી કેટલા આવશે? 12. 12 ની આસપાસ તમારો જવાબ આવશે. બરાબર છે. એટલે હું અત્યારે 12 લખી દઉં છું. શેમાં આવશે જવાબ? મિનિટમાં આવશે. એટલે આવી તમારે ટ્રાય કરવાની છે દોસ્તો. તો આ વાત થઈ ગઈ. એટલે આવી રીતે દાખલાઓ ગણવાના છે, મેથડ શીખવાની છે ખાસ તમારે. એના પછી હવે દ્વિતીય ક્રમની પ્રક્રિયા આપણે જે સૂત્ર જોયું એનો આપણે યુઝ કરવાનું છે ને એના માટેનો એક ન્યુમેરિકલ લીધેલો છે. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે બંને પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા સમાન છે. બંને પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા કેવી છે? સમાન. આપણે જે સૂત્ર જોયું ને બંને પ્રક્રિયકોની સાંદ્રતા સમાન હોય ત્યારની જ આપણે સૂત્ર જોયેલું છે. એટલે કે બંને પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા સમાન હોય છે. પ્રક્રિયા 60% પૂર્ણ થવા માટે 3000 સેકન્ડ લાગે છે. તો આ પ્રક્રિયાને 20% પૂરી થવા માટે કેટલો સમય લાગશે? પહેલા પ્રથમ ક્રમમાં જે કોન્સેપ્ટ વાપર્યો તો તે જ. આટલા ટકા પૂર્ણ થવા માટે આટલો સમય લાગે છે. તો આટલા ટકા પૂર્ણ થવા માટે કેટલો સમય? તો આના પરથી કે મેળવી લેવાનો. કે મેળવવાનો છે તો કે કઈ આપણી પાસે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયાનું આપણે સૂત્ર લખીશું. અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે નું આપણે સૂત્ર લખીશું. વેગ અચળાંક કે બરાબર આપણી પાસે આવું સૂત્ર હતું 1/t 1/a - x. a - x એટલે RT. અને અહીંયા આવશે 1/a એટલે શરૂઆતની સાંદ્રતા. આપણે લીધેલું હતું. હવે અહીંયા R0 બરાબર આપણે કેટલા લઈ લઈએ? ચાલો R0 બરાબર R0 એટલે કે R0 એટલે કોણ છે? R0 એટલે શરૂઆતની સાંદ્રતા જેને આપણે A કહીએ છીએ. A બરાબર કેટલા લઈ લઈએ? ધારો કે 100 લઈ લઈએ. તો RT એટલે RT જ. એટલે RT ટી સમયે સાંદ્રતા A - x બરાબર કેટલા થશે? 60% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ એટલે કેટલા આવશે? 40. હવે એક કામ કરો, સરળતા માટે ફટાફટ થઈ જાય એટલા માટે આપણે અહીંયા 0.1 લઈ લઈએ છીએ. બરાબર ને? 1 લઈ લઈએ તો આ કેટલા આવશે? 60% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ એટલે 40% વધી તો 0.4 આવશે કે નહીં? ખ્યાલ આવ? તો અહીંયા કે બરાબર આપણે શું આવશે? કે બરાબર 1 ના છેદમાં કેટલા આવ્યા? ટી. ટી બરાબર કેટલા છે? ટી બરાબર તમને આપેલા છે 3000. ટી બરાબર કેટલા આપ્યા છે? 3000. અહીંયા 1 ના છેદમાં a - x. a - x કેટલો આપેલો છે? a - x એટલે 0.4 આપેલા છે. બરાબર છે. માઇનસ 1 ના છેદમાં અહીંયા કેટલો આપેલો છે? 1. આટલું આપણે લઈ લઈએ. ચાલો આને કોમન લઈ લઈએ. કે બરાબર અહીંયા કેટલા થશે? 3000. આ તમને ખબર જ છે. અહીંયા કેટલા લઈ લઈએ? 0.4 લઈ લઈએ. તો અહીંયા કેટલા આવશે? 1 માઇનસ કેટલા આવશે? 0.6. એટલે ફાઇનલ આપણે આવશે કે ની વેલ્યુ. કે બરાબર કેટલા આવશે? 1 ના છેદમાં 3000 છે. 1 ના છેદમાં 3000. અહીંયા કેટલા આવશે? એક જ મિનિટ હો. અહીંયા 0.4 આવશે ને? 0.4 આવશે. અહીંયા 1 છે એટલે 0.4 આવશે. એટલે અહીંયા 0.6 વધશે. 0.6 ના છેદમાં કેટલા આવશે? અહીંયા ગુણાકાર 0.4. તો અહીંયા આવશે તમારે કે બરાબર 1 ના છેદમાં 3000 ગુણ્યા 6 ના છેદમાં કેટલા આવશે? 4. તો અહીંયા આવશે તમારે આની આપણે જો ગણતરી કરશું તો અહીંયા 3 અને અહીંયા કેટલા આવશે? 2. એટલે અહીંયા કેટલા થશે? 6000. અહીંયા
6000 થશે અને હજી ભાગ કરશો તો અહીંયા કેટલા થશે 2000. ચલો આટલું રહેવા દઈએ. કે બરાબર કેટલા આવ્યા 1/છેદમાં કેટલા આવ્યા 2000. આટલો આપણે જવાબ આવે છે. બરાબર છે. એકમ કયો આવશે સેકન્ડ. સેકન્ડ ઇનવર્સ. બરાબર છે. ચાલો કે ની વેલ્યુ મળી ગઈ. હવે કે ની વેલ્યુ જે છે એ 20% પ્રક્રિયા પૂર્ણ થાય તો 20% પ્રક્રિયા પૂર્ણ થાય તો એના માટે શું આવશે તો અહીંયા R0 બરાબર કેટલા લખીએ 1 તો RT બરાબર કેટલા આવશે 20% પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે 0.8 આવશે ને RT બરાબર કેટલા આવશે 0.8. બરાબર છે. તમારી રીતે ગમે તે રીતે દાખલો ગણી શકો છો પણ આવું જરાક પ્રેક્ટિસ કરવાની છે જાતે તો થશે. તો અહીંયા આ સૂત્રની અંદર હું કિંમત મૂકું છું કે બરાબર સમય ગોતવાનો છે ને કેટલો સમય લાગશે તો અહીંયા ટી બરાબર ટી ને સૂત્રનો કરતા કે નીચે આવી જશે. બરાબર. કે ની કિંમત કેટલી છે કે ની કિંમત મૂકું છું 1/છેદમાં કેટલી છે 2000 એટલે અહીંયા 1/છેદમાં એટલે છેદ ક્યાં આવશે અંશમાં 2000 અહીંયા મોટો કૌંસ આવશે 1/a-x a-x એટલે RT એટલે 0.8 1/0.8 1/0.8 માઇનસ 1/1 શું આવશે 1. બહુ સીધી વાત છે 1/1. તો અહીંયાથી આપણે વાત કરીએ જો અહીંયા 0.8 જે છે જો કોમન તમારે લેવા હોય અથવા તો બહુ સિમ્પલ વસ્તુ જે છે આ પણ તમને ખબર હશે અહીંયા કેટલા કરી દઉં 2000. બરાબર છે. 1/0.8 એટલે 1.25 થશે. આ થોડો ઘણો તમને ખ્યાલ હોય તો નહીં તો કોમન લાઈન પણ તમારે ગણતરી કરવી હોય તો કરી શકો છો. માઇનસ કેટલા આવશે 1 -1 એટલે ટી બરાબર 2000 આવશે અહીંયા અને 1.25 - 1 આવશે એટલે કેટલા આવશે 0.25 ગુણ્યા 2000 એટલે કેટલા આવશે 500. તમારે જવાબ કેટલો આવશે 500 સેકન્ડ. તો બધું આ રીતે તમારે ગણવાનો છે દાખલો. તો આમ જો તો બહુ સહેલી વાત જે છે પણ થોડો કોન્સેપ્ટ લઈ અને શાંતિપૂર્વક પ્રેક્ટિસ કરવાની છે. તો આ વાત હતી દ્વિતીય ક્રમની પ્રક્રિયાનું સૂત્ર અને એને લગતા દાખલાઓની વાત કરી આપણે. હવે આ બધા સૂત્ર એક સાથે છે એકવાર જો જોવું હોય તો જોઈ શકો છો અથવા તમારી રીતે તમે દાખલાઓ જે છે સૂત્ર તમે જે સૂત્ર લખ્યા છે એનું અલગ લિસ્ટ પણ બનાવી શકો છો. એક સાથે બધા સૂત્ર આપ્યા છે જોઈ શકો છો તમે. ચાલો હવે એક બહુ જ અગત્યની વાત જે છે એ જોઈ લઈએ. આલેખ જે છે પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ જાય છે તો આલેખ ઉપર હું ખાસ જોઉં છું અને આલેખ આ લેક્ચરમાં આપણે ભણવાના છે આના પછીના લેક્ચરમાં પણ જોવાના છે એ પણ એક્સ્ટ્રા કારણ કે આ લેક્ચરમાં પૂરા નહીં થાય એટલે આના પછીના લેક્ચરમાં પણ જોવાના છે. તો આ લેક્ચરની અંદર આપણે આલેખ પહેલા જોઈ લઈએ કે પ્રક્રિયા વેગ અને સાંદ્રતાના આલેખ છે. તો પ્રક્રિયા વેગનું સૂત્ર શું છે પ્રક્રિયા વેગ બરાબર કે ધારી લો કે પ્રક્રિયક જે છે રિએક્ટર એની સાંદ્રતાની બરાબર છે આવી ઘાત આવે છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો વેગ બરાબર કયું સૂત્ર આવે વેગ બરાબર શું આવશે કે અને પ્રક્રિયકની સાંદ્રતાની કેટલી ઘાત 0. અહીંયા વેગ બરાબર શું આવશે કે અને પ્રક્રિયકની સાંદ્રતાની કેટલી ઘાત 1 ઘાત આવશે. અહીંયા આવશે વેગ બરાબર શું આવશે કે અને પ્રક્રિયકની સાંદ્રતાની કેટલી ઘાત આવશે 2 આવશે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા તૃતીય ક્રમની પ્રક્રિયા હોય તો વેગ બરાબર શું આવશે કે અને પ્રક્રિયકની સાંદ્રતાની કેટલી ઘાત આવશે 3 ઘાત આવશે. પ્રક્રિયકની સાંદ્રતાની 3 ઘાત કોઈ પણ જે હશે તે આ રીતે આવે છે. એટલે જો અહીંયા 0 ઘાત છે એટલે હું અહીં સાંદ્રતા વધારીશ કે ઘટાડીશ પ્રક્રિયા વેગ પર કોઈ અસર નહીં થાય. પ્રક્રિયા વેગ વધશે પણ નહીં પ્રક્રિયા વેગ ઘટશે પણ નહીં. જોજો બરાબર. એટલે આ જે છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ વેગ વિરુદ્ધ કોનો આલેખ સાંદ્રતાનો આલેખ ડ્રો કરીએ તો સાંદ્રતા ગમે તેટલી વધારું કે ઘટાડું વેગ પર કોઈ અસર નહીં થાય કારણ કે ઘાત 0 છે. અહીંયા ઘાત કેટલી છે 1 એટલે વેગ વિરુદ્ધ સાંદ્રતાની 1 ઘાત નો આલેખ એટલે આ સાંદ્રતા વધારું તો પ્રક્રિયાનો વેગ વધે સાંદ્રતા 0 તો વેગ 0 એટલે સાંદ્રતા વધે તો પ્રક્રિયાનો વેગ શું થાય વધે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા. બીજો આલેખ જે છે સાંદ્રતાનો સ્ક્વેર વિરુદ્ધ વેગ એટલે આ જે હું વધારીશ સાંદ્રતાનો સ્ક્વેર તો વેગ વધશે આલેખ આપ્યો છે. ત્યારબાદ સાંદ્રતાની 3 ઘાત એટલે સાંદ્રતાની 3 ઘાત જે એટલે આ વધશે તો વેગ શું થશે વધશે. તો સાંદ્રતા અને વેગ જે છે એટલે કે પ્રક્રિયાનો વેગ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ જે છે એનો આલેખ આપણે ડ્રો કર્યો. સમજવાનું છે જોજો ખાસ ધ્યાન રાખજો ગોખવાનું નથી સહેજ પણ. એટલે એક્ઝામમાં આલેખ કોઈ પણ પૂછે તો આરામથી તમે પ્રશ્નના જવાબ આપી શકો છો. પ્રક્રિયા વેગ અને સાંદ્રતા એક જ મિનિટ સાંદ્રતા અને સમયનો આલેખ છે અહીંયા જરાક ચેન્જ કરી નાખવાનું છે. સાંદ્રતા અને કોનો આલેખ જે છે સમય એટલે પ્રક્રિયકની સાંદ્રતા અને સમય આ આલેખ આપણે જોવાનો છે. જે પ્રક્રિયકની સાંદ્રતા જેમ જેમ સમય જાય છે તેમ આ જે છે સાંદ્રતા સી જે છે એ સાંદ્રતામાં ઘટાડો થાય. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા સી વિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરતા હતા તમને ખબર છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લોગ સી વિરુદ્ધ
આ ખબર છે, અહીંયા લોગ નહોતો, અહીંયા લોગ આવી જશે. વિરુદ્ધ સમયનો આલેખ આપણે ડ્રો કરતા હતા, ખ્યાલ આવ્યો. ત્યારબાદ દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો આપણે આલેખ ડ્રો કરતા હતા 1/c. આપણે ત્યારે જો આપણે આવો આલેખ ડ્રો કર્યો હતો 1/a - x = kt પ્લસ 1/a. હવે આ તમને યાદ આવ્યું હોય તો 1/x a - x વિરુદ્ધ સમય t, એટલે અહીંયા સાંદ્રતા c એટલે કોણ છે? 1/a - x. આ જે છે c ની જગ્યાએ શું આવી જશે? c ની જગ્યાએ a - x, બરાબર છે. વિરુદ્ધ સમય t નો આલેખ છે. તો તમને ખબર છે આ આલેખ સીધી રેખામાં ને ઢાળ ધન મળતો હતો, એ ઢાળની વેલ્યુ કેટલી હશે? k જેટલી હશે, બરાબર છે. અને એના પછી અહીંયા 1/a નું સૂત્ર તમે મૂકી દો તો આ વાત થઈ ગઈ, એટલે કે આ જે છે આંતરછેદની વેલ્યુ વાત થઈ ગઈ, ખ્યાલ આવ્યો. એવી જ રીતે તૃતીય ક્રમનું સૂત્ર પણ તમે તૃતીય ક્રમ માટે પણ વેગનું સૂત્ર જે છે આ જે છે એ આપણે શોર્ટકટ હતો એની અંદર મૂકી શકો છો અને થઈ શકે છે. તૃતીય ક્રમની પ્રક્રિયા માટે જો તમારે લેવું હોય તો આપણો શોર્ટકટ જે છે એની અંદર કિંમત મૂકી દેવાની છે. જો તમારે લેવું હોય તોની વાત છે, એટલે આ જે છે એક્સ્ટ્રા વાત જે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તૃતીય ક્રમની પ્રક્રિયા માટે જો તમે વાત કરો તો આપણું સૂત્ર જે છે k બરાબર અહીંયા આવું કોમન સૂત્ર હતું 1/t n-1 1/a - x n-1 અને -1/a આવું સૂત્ર હતું આપણી પાસે. હવે n બરાબર આપણે 3 મૂકી દઈએ દોસ્તો. n બરાબર કેટલા મૂકીએ? 3. n બરાબર 3, 3 - 1 એટલે કેટલા આવશે? 2. તો k બરાબર કેટલા થશે? 1/2t. અહીંયા 2t આવશે ને, બરાબર ને? અહીંયા 2 3 - 1 એટલે કેટલા આવશે? 2. અહીંયા આવશે 1/a - x n-1 ઘાત એટલે કેટલી ઘાત આવશે? 2 -1/n શું આવશે? સ્ક્વેર. હવે આને સાદું રૂપ આપો તો અહીંયા શું આવશે? 2kt = શું આવશે? 1/a - x જે છે એનો સ્ક્વેર આવશે -1/ શું આવશે? a સ્ક્વેર. હવે ફાઇનલ વાત હું તમને અહીંયા કરીશ તો 1/a - x જે છે એનો સ્ક્વેર = આ જે છે આ બાજુ આવી જાય તો = 2kt પ્લસ 1/a સ્ક્વેર, બરાબર છે. તો આવી રીતે થશે. તો અહીંયાથી આ જો આના વિરુદ્ધ આપણે આલેખ ડ્રો કરવાનો છે. કયો? 1/a - x 1/a - x નો સ્ક્વેર એટલે આ થઈ ગયું. c એટલે શું થશે? c એટલે આ થશે a - x c ની જગ્યાએ, એટલે આનો વર્ગ થઈ ગયો. વિરુદ્ધ સમય t નો આલેખ એટલે સમય t નો આલેખ ડ્રો કર્યો છે. ઢાળ કેવો મળશે? ધન મળશે અને એના છેદમાં કેટલા આવશે? a સ્ક્વેર આવશે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. એટલે કે આ જે છે આંતરછેદની વેલ્યુ આવશે 1/a સ્ક્વેર જેટલી. તો આ બહુ મસ્ત વાત જે છે. આલેખ કોઈ પણ પૂછે તો ટેન્શન હોવું જોઈએ નહીં. એટલે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા, તૃતીય ક્રમની પ્રક્રિયા માટેની વાતો છે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય જોજો, બરાબર. હવે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વાત હું તમને કહી દઉં. જો આ ત્રણેય માટે વચ્ચેનો સંબંધ શું છે? પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ. તો t½ ની આપણે વાત કરી હતી. t½ બરાબર ચલે છે 1/a⁻n-1. આ મેં તમને યાદ રાખવાનું કીધું હતું, ખબર છે? n એટલે પ્રક્રિયાનો ક્રમ, આવું સૂત્ર છે. ચાલો હવે આ સૂત્રની અંદર હું કિંમત મૂકી દઉં છું. t½ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો અહીંયા હું 0 મૂકીશ. 0 મૂકીશ તો શું આવશે? અહીંયા 0 મૂકીશ તો -1 આવશે. -1 ઘાત ક્યાં જશે? ઉપર. એટલે અહીંયા t½ જે છે એ ચલે છે. અહીંયા 1/ શું આવશે? a⁻−1. ઓકે, ચાલો તો અહીંયા શું આવશે? t½ શું આવશે? 1/ ઘાત માઇનસ આવી એટલે આ ઘાત ક્યાં આવશે? ઉપર. એટલે અહીંયા આવશે t½ આની સાંદ્રતા અહીંયા r0 પણ કહી શકો છો. જેમ સાંદ્રતા વધે છે, r0 વધે છે. જોજો બરાબર, સાંદ્રતા c જે છે એટલે t½ વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ જે છે, જેમ સાંદ્રતા વધે છે તેમ અર્ધાયુષ્ય સમય શું થાય છે? વધે છે. એના પછીની આપણે વાત કરશું. તો આના માટે અહીંયા 0 મૂકી દઈએ, અહીંયા આપણે 1 મૂકી દઈએ તો 1 - 1 એટલે કેટલા થઈ જશે? 0. કોઈ પણની 0 ઘાત એટલે કેટલા થઈ જશે? 1 થઈ જશે. એટલે t½ જે છે આના માટે t½ જે છે એ સાંદ્રતાથી સ્વતંત્ર છે, કોઈ ફેરફાર થશે નહીં. સાંદ્રતા વધારો તોય ભલે અને ઘટાડો તોય ભલે, આ t½ વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. એના પછીની વાત આપણે જો કરીએ તો અહીંયા કેટલા મૂકી દઈએ? આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, અહીંયા 2 મૂકી દઈએ. તો અહીંયા તમારે t½ ચલે છે 1/a. એટલે શરૂઆતની સાંદ્રતા છે. તો અહીંયા આલેખ ડ્રો કરેલો છે t½ વિરુદ્ધ 1/a. તો આ વેલ્યુ વધશે તો t½ વધશે. આલેખ આપી દીધું, બરાબર છે. જોજો આ બધી એક્સ્ટ્રા વાત છે, બધી JEE નીટની અંદર બોર્ડમાં તમને આપેલું નથી, એટલે ખાસ ધ્યાન રાખજો.
અને અહીંયા તૃતીય ક્રમની પ્રક્રિયા હોય તો અહીંયા 3 મૂકી દઈએ તો 3 - 1 થશે એટલે ટી હાફ ચલે છે 1/a ની 2 ઘાત આવશે, બરાબર છે. એટલે કે અહીંયા ટી હાફ વિરુદ્ધ 1/a² જે છે એટલે કે શરૂઆતની સાંદ્રતા R0 છે, અહીંયા ખરેખર R0 આવશે, બરાબર. ગમે તે લખી શકો છો તમે. એના વિરુદ્ધ આપણે આલેખ ડ્રો કરીએ તો આ વેલ્યુ વધે છે તો ટી હાફ શું થાય છે? વધે છે. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આ પ્રથમ ક્રમ, ઓકે, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ, એના માટેની આપણે આલેખ જોયા અને એના સૂત્ર જોયા. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, એટલે ખાસ એ વિડીયો લેક્ચર જે છે એ રિવાઇઝ કરીને જોજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે વ્યવસ્થિત આનું રિવિઝન કરીને નોટમાં લખજો. ઓકે, થેન્ક યુ.